સોઈગામના નડાબેટ મુકામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। નડાબેટના ઓડિટોરિયમ હોલ મુકામે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્ય તેમજ જિલ્લા વહીવટીના અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠા જિલ્લાના 358.37 કરોડના વિકાસલક્ષી કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। સોઈગામમાં 1.83 કરોડના ખર્ચે બનેલ બસ સ્ટેશન સહિત નવીન બસોનું લોકાર્પણ, ડીસામાં 80 કરોડના ખર્ચે નિર્માણ થનાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત 6 અંતરિયાળ ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રના સહિત વિકાસના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। તેમજ બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા।